બાપા કાગડો. હાવેતા કાગડો એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજવસ્તુ વેચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. આ વેપારીનો દીકરો નાનો તો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને ખ્યા કરે, બાપા જુઓ આ કાગડો. વેપારી કપડામાં માથું નાખી કામ કરતા જાયા અને દીકરાને જવાબ આપતા જાયા, હા બેટા કાગડો. આવું વારંવાર થાયા એમાં વેપારી ભૂલથી કપડામાં લખી નાખે, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. વર્ષો પછી વેપારી ઘરડોથી ગ્યાઓ અને એનો દીકરો યૌવાનથી ગ્યાઓ એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મૂંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એકવાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાનિક સમજાવવા વિચાર્યું. એમને વર્ષો જૂના હિસાબના કપડાઓ દીકરા પાસે મૂકી દીધા. દીકરાએ આ કપડાઓ જોયા તો એમાં વાંચ્યું, બાપા જુઓ આ કાગડો. હા બેટા કાગડો. દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સ્ટ્રમ્પ કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકલાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જેમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખૂબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકલાયા વગર એને આવા લાડ લડાવ્યા તા જ્યારે પોતે તો ઘરડાથી ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જનથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો. ઘરડામાં બાપનું ક્યારેય અપમાનો કરવું. એમણે આપણને નાના હતા ત્યારે આપણની બીધી જ ધમાલ મસ્તી કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જ્યારે આપને મોટા થઈ જઈએ અને મા બાપ